હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચાર વિસ્તારથી વાત કરીએ તો આગામી માર્ચ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય રાજ્યના પ્રવાસે આવશે। આ દરમિયાન વડાપ્રધાન મોદી મહત્વના 2 કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં સુરત અને નવસારીમાં આયોજિત કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપ્યા બાદ 8 માર્ચની સાંજે નવસારીથી દિલ્હી જવા માટે રવાના થશે। સુરતમાં રાત્રિ રોકાણ માટે વખતે ગુજરાત ભાજપના નવા પ્રમુખના નામ અંગે ચર્ચા થઈ શકે છે। મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7 અને 8 માર્ચ 2025ના રોજ 2 દિવસ માટે રાજ્યના પ્રવાસે આવશે, જેમાં તેમણે 7 માર્ચે સુરતના લીંબાતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન હાજર રહીને વૃદ્ધોમાં કીટનું વિતરણ કરશે અને સુરતના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે। 8 માર્ચ મહિલા દિવસે નવસારીમાં યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે। ત્યારબાદ સાંજના સમયે તેમણે નવસારીથી દિલ્હી જવા માટે રવાના થશે। 2 દિવસના કાર્યક્રમને લઈને હાલ સુરત અને નવસારી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ તરફ ભુજ મુન્દ્રા રોડ વચ્ચે આવતા કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 4 થી વધારે લોકોના મોત થયા છે અને આ 4 જેટલા લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે। મૃત્યુઆંક વધવાની શક્યતા છે। મળતી માહિતી અનુસાર કન્ટેનરને ઓવરટેક કરવા જતા મિની બસને ઝાંખા કઢા પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં કન્ટેનર સાથે ટકરાતા બસની આગળનો આખો ભાગ તૂટી ગયો હતો અને લાશો રોડ પર વિખેરાઈ હતી। મિની બસમાં 41 લોકો જઈ રહ્યા હતા ત્યારે બપોરના સમયે ગંભીર અકસ્માત થયો હતો। ઘટનામાં 4 થી વધુ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે કેટલાક મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે। ભુજથી મુન્દ્રા જઈ રહેલી મિની બસને ઓવરટેક કરવાની લહાઈમાં અકસ્માત નડ્યો હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળી રહ્યું છે। સીતારામ ટ્રાવેલ્સની મિની બસ હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે। આ દરમિયાન અકસ્માતને પગલે મિની બસમાં સવાર ઇજાગ્રસ્તો અને લાશો રોડ પર પથરાઈ હતી। દરમિયાન એક વ્યક્તિની લાશ કચડાઈ ગઈ હતી અને માંસના લોથડા રોડ પર વેર વિખેર થયા હતા। તો એક બાજુ સોશિયલ મીડિયા માટે લોકો ખૂબ ઉપયોગી બની રહ્યું છે, ત્યારે તો બીજી બાજુ ક્યાંક તો આ સોશિયલ મીડિયા એક દૂષણ રૂપે પણ સાબિત થઈ રહ્યું છે। ત્યારે આ જ સોશિયલ મીડિયાને કારણે એક નિર્દોષ બાળકીની જિંદગી બગાડી નાખી હતી। ત્યારે આ તકે વાત કરીએ તો રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પેટીઓ રણતા એક રિક્ષા ચાલક દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં તેની 11 વર્ષની દીકરી સાથે સ્નેપચેટ પર મારફતે ધવલ દુધકિયા નામના બોયફ્રેન્ડ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં નરાધમ ધવલ દુધકિયાએ પકડી પાડ્યો હતો અને આ તકે સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા જણાવાયું હતું કે ફરિયાદીની દીકરી 11મા ધોરણમાં અભ્યાસ કરે છે, જેથી તેના પિતા દ્વારા તેને એક સિમ કાર્ડ વગરનો ફોન આપવામાં આવ્યો, જે બાદ સ્નેપચેટ મારફત બાળકી ધવલ દુધકિયા સાથે પરિચયમાં આવી હતી। જે બાદ ગત તારીખ 5ના રોજ આરોપી ધવલ ઘરે આવ્યો ત્યારે મારી દીકરી સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું અને આ બાબતે કોઈને જાણ કરીશ તો તેને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને બંને યુવક યુવતી વચ્ચે થયેલા અંગત પળોનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। જે બાદ સમગ્ર મામલે બાળકીના પિતા દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ કરતા હાલ પોલીસ દ્વારા આ કામના આરોપી ધવલ દુધકિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી દ્વારા પોક્સો રેપ અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી, જેમાં હકીકત એવી હતી કે ફરિયાદીની દીકરી જેની ઉંમર 15 વર્ષ અને 10 માસ હતી, એમનો ફોન એમના દીકરા દ્વારા ચેક કરવામાં આવેલ હતો અને એમના ફોનમાં સ્નેપચેટમાં વાંધાજનક ચેટ મળી આવી અને એમના ઇન્સ્ટાગ્રામ ઉપરથી એક વિડીયો એમને મોકલવામાં આવેલ હતો, જેમાં એમની દીકરી સાથે મુખ મૈથુન થઈ રહ્યો હતો. તો આ હકીકત આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. એના આધારે પૂછપરછ દરમિયાન સામે આવેલ કે એક આરોપી ધવલ સંજયભાઈ દાદુકિયા એમના સાથે ફરિયાદીની દીકરી મોબાઈલ ઉપર સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ મારફતે વાત કરતી હતી અને આરોપી દ્વારા દીકરી સાથે મિત્રતા કેળવી અને એમને લલચાવી ફોસલાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. પછી એમના સાથે એક વખત મુખમૈથુન અને એક વખત ફિઝિકલ રિલેશન બનાવવામાં આવ્યા હતા. એના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ડભોઈ તાલુકાના પુડા ગામની સીમમાં કપાસના ખેતરમાંથી મળી આવ્યો મૃતદેહ. પુડા ગામના હસમુખભાઈ ભવનભાઈ ચૌહાણ, જેની ઉંમર 45 વર્ષની છે, તેઓની લાશ ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. તેઓના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને હત્યાની આશંકા સેવાઈ રહી છે. તેઓ હરસિદ્ધિ માતાના માંડવામાં જાઉં છું તેમ પત્નીને જણાવી ઘરેથી નીકળ્યા હતા, જે બાદ તેઓનો મૃતદેહ સીમમાંથી મળતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં પોલીસે પહોંચી તપાસ હાથ ધરી હતી. કયા સંજોગોમાં મોત નીપજ્યું તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. મૃતક હસમુખભાઈના લગ્ન જીવનને 15 વર્ષ થયા છે. તેઓના પરિવારમાં પત્ની અને 2 દીકરીઓ છે. હસમુખભાઈના મોતથી પત્ની સુરેખાબેન અને 2 દીકરીઓમાં ભારે ગમગીની જોવા મળી હતી. બનાવને પગલે ડભોઈ પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને તપાસ હાથ ધરી છે. તો આ તરફ મોડાસા નગરપાલિકાને અપગ્રેડ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જાહેરાત કરી હતી. જિલ્લા મથકની નગરપાલિકાઓને બ માંથી અપગ્રેડ કરવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. અ વર્ગની નગરપાલિકામાં અપગ્રેડ કરવાની જાહેરાત કરાઈ હતી. નગરપાલિકાને અપગ્રેડ કરવાની જાહેરાતને પાલિકા પ્રમુખ નીરજ શેઠે વધાવી હતી. રાજ્યની 69 જેટલી નગરપાલિકાઓને અપગ્રેડ કરવાની બજેટમાં જાહેરાત કરાઈ છે. નગરપાલિકાને અપગ્રેડ કરાતા પાલિકાને મળતી ગ્રાન્ટ અને સુવિધાઓમાં વધારો થશે. નગરપાલિકાને અ વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવતા શહેરનો વિસ્તાર પણ વધશે. જે ગુજરાત સરકારની બજેટનું જે સત્ર રજૂ થયું, જેની અંદર મોડાસા નગરપાલિકાને અપગ્રેડ કરવાની જે વાત કરી, એ બદલ હું સૌ પ્રથમ માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને નાણામંત્રી સાહેબ કનુભાઈ દેસાઈ સાહેબનો પહેલાં ખૂબ ખૂબ આભાર માનીશ. અને અહીંના માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુભાઈ પરમાર સાહેબનો અને લોકસભાના સાંસદ શ્રી શોભનાબેન બારૈયા અને અરવલ્લી જિલ્લાના ભાજપાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમને આ મહેનત સાથે અમને કહ્યું હતું કે આપણી નગરપાલિકાને અ વર્ગની નગરપાલિકામાં લઈ જવા માટે અમે જે મહેનત કરીશું અને એ મહેનતને રંગ લાવી ગઈકાલના બજેટની અંદર આ જે રજૂઆત કરી એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનીશ અને આ સાથે નગરનો વિકાસ. તો વાત કરીએ ભાવનગરની. ભાવનગર સહિત રાજ્યમાં ક્રાઇમ રેટના મામલે ક્રાઇમ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવશે. ડીજીપીની અધ્યક્ષતામાં યોજાનાર ક્રાઇમ કોન્ફરન્સમાં એડિશનલ ડીજીપી નરસિંહ કોમર અને સુરત કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખુરશીદ અહેમ, બ્રિજેશ કુમાર ઝા, પરીક્ષિતા રાઠોડ, ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર સહિતના 19 પોલીસ ઉચ્ચ અધિકારીઓ રાજ્યની ક્રાઇમ કોન્ફરન્સમાં ભાવનગર ખાતે હાજર રહ્યા હતા.
તો જામનગર શહેરના દરબારગઢથી બર્ધન ચોક થઈ માંડવી ટાવર સુધીના વિસ્તારમાં વર્ષોથી અડીંગો જમાવી બેઠેલા રેંકડી અને પથ્થરવાળાઓને કાયમી ધોરણે હટાવવા માટે મહાનગરપાલિકા અને પોલીસે સંયુક્ત અભિયાન હાથ ધરી બર્ધન ચોક વિસ્તારમાં પોલીસ ચોકી બનાવી હતી અને આ પોલીસ ચોકી બન્યા બાદ રેંકડી અને પથ્થરવાળાઓને દૂર કરવામાં આવ્યા હતા. જામનગર શહેરના દરબારગઢથી બર્ધન ચોક થઈને છેક માંડવી ટાવર સુધીના સંપૂર્ણ એરિયામાં રેકડી પથારાના દબાણોને માટે દૂર કરવા માટે મહાનગરપાલિકાનું તંત્ર અને સિટી એ ડિવિઝન પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ગઈકાલે બર્ધન ચોક વિસ્તારમાં બર્ધન ચોક સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં કુલ 4,900 રૂપિયાનું દંડ ફટકાર્યો હતો. સિટી એ ડિવિઝન પોલીસ તથા જામનગર મહાનગરપાલિકાની ટુકડીની આ કાર્યવાહીથી સંપૂર્ણ એરિયામાં રેકડી પથારાના દબાણોને દૂર થઈ ગયા છે. પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભ મેળામાં સતત 1 માસ સુધી ભક્તોની સેવા કરી ભંડારો તેમજ નિવાસ સુવિધા કેન્દ્ર ચલાવી આણંદ પરત આવતા જાગનાથ મહાદેવ મંદિરના મહંત શુભમ પુરીજી મહારાજનું ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આણંદના જાગનાથ મહાદેવના મહંત શુભમ પુરીજી મહારાજ દ્વારા પ્રયાગરાજ ખાતે કુંભ મેળામાં ભંડારો કરીને સતત 1 માસ સુધી દરરોજ હજારો ભક્તજનોને વિનામૂલ્યે ભોજન આપવામાં આવ્યું હતું. તેમજ સંતો માટેના ભંડારામાં દાન દક્ષિણા સાથે ભોજન કરાવી સેવા કરવામાં આવી હતી. આ ભંડારામાં 1 માસ દરમિયાન 1,78,000 ભક્તજનોને વિનામૂલ્યે ભોજન આપવામાં આવ્યું હતું. તેમજ દરરોજ 850 થી 900 ભક્તજનોને નિઃશુલ્ક નિવાસની સુવિધા આપવામાં આવી હતી. 1 માસ સુધી કુંભ મેળામાં આવતા શ્રદ્ધાળુઓની સેવા કરી મહંત શુભમપુરીજી મહારાજ આજે આણંદ જાગનાથ મહાદેવ ખાતે પરત ફરતા सेवक समुदाय भक्तजनों पुष्प वर्षा કરી તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. जो है उसका सीधा सीधा संबंध अमृत से है. यहाँ से जो लोग भी गए और जिन्होंने तन मन धन तीनों तरह से जो सेवा की तो उनकी मुक्ति भी स्वतः गंगा मैया प्रदान करने वाली हैं, क्योंकि गंगा का तल जो है आदि दैविक आदि भौतिक और आध्यात्मिक. लोगों को हमने वहाँ पे इतनी श्रद्धा के साथ देखा जैसे कोई माँ के लिए बच्चा पूरे दिन होता है, लेकिन जिस समय बच्चा या बालक भूखा होता है तो माँ का एक विशिष्ट भाव उसमें उत्पन्न हो जाता है उस बालक के लिए. तो उसी तरह से ये हमने देखा कि ईश्वर का जो एक नेचर है मुख्यम तस्य ही कारुण्यम, कृपा करना और करुणा करना. तो जब ईश्वर उसी फॉर्म में जब पहुंच गया जैसे एक माँ होती है अपने बच्चे के लिए कि इन सबका कल्याण किसी भी तरह से हो, उसका ये रिजल्ट है कि लोग यत्र तत्र सर्वत्र से वहां पहुंचे और वहां जाते ही पुण्य पाप ये तो सब मुझे ये लगा कि लोगों का बाहर ही छूट गया. जिसने गंगा माँ में डुबकी लगाई उसने गंगा से सिर्फ गंगा को ही मांगा. ये हमारा व्यक्तिगत अनुभव है, क्योंकि लोगों से मैं पूछता था कि आपको कैसा लगा, और जो 10-12 दिन रह गया तो उसका तो मांगना पुण्य पाप या कोई अभाव सब कुछ खत्म हो गए. लोगों ने गंगा से सिर्फ और सिर्फ मोक्ष ही मांगा, क्योंकि ये वही गंगा है जो सनातन में मतलब सतयुग में भगवान विष्णु के पैर से और भगवान शिव की जटा से और बहती बहती ये बिल्कुल उसी फॉर्म में गंगा मैया हमको सतयुग की तरह नजर आई, और जिसका अनेक लोगों ने जो उसका लाभ लिया और कृपानुभूति. और हमारे हिसाब से इस महाकुंभ के बाद लोगों का जीवन बदलना चाहिए अपने अपने स्तर पे, और इस तरह की शुभकामना है सभी के लिए. सेवा जो कार्य करवानो एनी विगत आपजो ક્યાં આગળ सेवा में आनंद ना आजूबाजू. તો આણંદ શહેરમાં સાંઈ બાબા મંદિર નજીક રબારીવાસમાં નીલકંઠ સોસાયટી ભાગ 2 માં રહેતા દેવાંગભાઈ રબારીના ઘરના ધાબા પર મૂકેલા ઘાસના પૂળામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગની બનાવની જાણ થતા આણંદ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી પૂળામાં લાગેલી આગ બુઝાવી હતી. તો
તો સુરેન્દ્રનગરમાં ફરી અરજદારો લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. સસ્તું અનાજ લેવું હોય તો કેવાયસી ફરજિયાત કરવામાં આવતા જનસેવા કેન્દ્રો પર અરજદારોનો ધસારો જોવા મળી રહ્યો છે. લોકો ધંધો રોજગાર મૂકી કેવાયસી માટે લાઈનોમાં ઉભા રહ્યા હતા. તંત્રના નિર્ણય સામે રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નાના બાળકો, વૃદ્ધો, અપંગ લોકો પણ લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. કેવાયસીના નિર્ણયથી હજારો લોકો સસ્તા અનાજથી વંચિત રહેશે. કેવાયસી નો નિર્ણય સુરેન્દ્રનગર એકમાં લીધો એવું જાણવા મળ્યું છે. હવે નાના માણસો જ્યાં પેલા રેશનની દુકાને જાય ત્યાં કેવાયસી નથી થયું એમ કરી લોકોને પાછા મોકલે છે અને જનસેવા કેન્દ્રમાં આવે છે. જનસેવા કેન્દ્રમાં આવે, લાઈન મોટી છે. નાના મધ્યમ વર્ગના નાના દીકરાઓ, દીકરીઓ, અપંગો, વૃદ્ધો બધા પોતે આવે છે, લાઈનમાં ઉભા છે. બહુ જ મોડો વારો આવે છે અને પછી કાં તો આધાર લિંક નથી થયું હતું તો પાછા એ લોકો બીજે દિવસે આધાર લિંક કરવા જાય છે. એ લોકો મધ્યમ વર્ગના ને પોતાને 300 રૂપિયા રોજ પાડીને 3-4 દિવસ સુધી ધક્કા ખાય છે. એ લોકોને કેવાયસી વગર અનાજ મળતું નથી. તો એ લોકોનો શું વાંક છે? અપંગો, મારી નજર સામે હું જોઉં છું કે અપંગ એક ભાઈ છે, એ પોતે કેવાયસી કરવા માટે આવ્યા છે અને જે વિદેશ ભણતા હોય દીકરા દીકરીઓ એનું કેવાયસી નથી થતું તો એનું શું કરવું? એના માટે સરકારશ્રીને એક પ્રશ્ન છે કે આનો યોગ્ય નિર્ણય લ્યો કે આમ પ્રજા હેરાન ન થાય, ગરીબ પ્રજા. કારણ કે પોતે કેવી રીતના પૂરું કરતા હોય મધ્યમ વર્ગને ખબર હોય. હવે આ ફ્રીમાં તમે ઘઉં ચોખા આપો છો તો એ લોકોને શું ભાવવા પડે કે રોજનું એ રોજ પાડીને આવતા 3-4. તો સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર હથિયારો ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. ચુડા ચોકડી રોડ પર આવેલા વેરાવદર ગામના બસ સ્ટેન્ડ પાસેથી ગેરકાયદેસર હથિયાર સાથે યુવકની અટકાયત કરી હતી. ચુડા પોલીસ દ્વારા તમંચો જપ્ત કરાયો હતો. દિલીપ બારૈયા નામના યુવક પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવ્યું હતું. આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગેરકાયદેસર હથિયારો સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંથી આવ્યા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ગણતરીના દિવસોમાં અલગ અલગ 5થી વધુ સ્થળોએથી ગેરકાયદેસર હથિયાર ઝડપાયા છે. ધોરાજી સાજી હોલ પાસે વિદ્યાર્થીની સાયકલ લઈ જઈ રહેલા ત્યારે બાઇક ચાલકે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી અને બાઇક ચાલક ફૂલ સ્પીડમાં આવતો હોય વિદ્યાર્થીની સાયકલને અડફેટે લેતા વિદ્યાર્થીનો ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. લેવા પટેલ સ્કૂલ છૂટતા વિદ્યાર્થીની જઈ રહ્યા હતા ત્યારે ઘરે જઈ રહ્યા હતા ત્યારે સ્કૂલ પાસે જ બાઇક ચાલકે સાયકલને અડફેટે લીધી હતી. સદનસીબે વિદ્યાર્થીને સામાન્ય ઈજા પહોંચી હતી. સુરેન્દ્રનગર રેલવે વિભાગમાં લોકો પાયલટ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને અન્નનો ત્યાગ કર્યો હતો. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ડીએ 50% થતા અન્ય કર્મચારીઓના એલાઉન્સમાં 25%નો વધારો થઈ ગયો છે. પરંતુ લોકો પાયલોટને ટ્રેન મેનેજર ગાર્ડ કિલોમીટર એલાઉન્સમાં 25%નો વધારો નથી થયો, જેને લઈ વિરોધ નોંધવામાં આવ્યો હતો. એક તરફ પૂરતો સ્ટાફ ન હોવાથી રેસ્ટ રજા પણ નથી મળી રહી. કર્મચારીઓને 72 કલાક સુધી હેડક્વાર્ટર બહાર રાખવામાં આવે છે. 12 કલાક સતત નોકરી કરાવવામાં આવતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ઓપીએસની પણ માંગ કરવામાં આવી છે અને આસિસ્ટન્ટ લોકો પાયલટનો ગ્રેડ પે વધારી 1900 છે તેને 4200 રૂપિયા કરવામાં આવે તેવી પણ માંગ મૂકવામાં આવી છે. સરકાર યોગ્ય નિર્ણય કરે તેવી માંગ કરવામાં આવી છે. मीना लोको पायलट हेडक्वार्टर सुरेंद्रनगर ब्रांच का ब्रांच सेक्रेटरी ऐसा कि सीईसी के निर्देश के अनुसार हमें आदेश मिला है कि 20/2/2025 से सुबह 8 बजे से 36 घंटे का हंगर फास्ट रखना है. उसमें हमको ट्रेन का संचालन भी करना है और कोई रनिंग रूम कहीं पे भी हमको खाना नहीं खाना है. भूखे रह के हमें कार्य करना है. और जब भी डीए 50% हो जाता है
छठे पे कमीशन में भी जब भी डीए 50% 100% हुआ, जब भी हमारा 25% अलाउंस बढ़े हैं, लेकिन 7th पे कमीशन में जब डीए 50% हुआ है, सभी डिपार्टमेंटों के भत्ते बढ़ चुके हैं, 25% बढ़ चुके हैं, लेकिन हमारे रनिंग स्टाफ के गार्ड और ड्राइवर के किलोमीटर अलाउंस नहीं बढ़े हैं। इसके लिए हमने 36 घंटे का अनशन भूख हड़ताल का निश्चय किया है। और इसमें और भी मांगे हमारी एनपीएस उसको रद्द करके ओपीएस भी है, हमारे हेडक्वार्टर का ओवरशूट का मामला भी है और ड्यूटी ओवर्स का भी मामला है। हमें 12 घंटे हम नौकरी करते हैं और आउट ऑफ हेडक्वार्टर जो पुराने समय से चल रहा है 72 घंटे का, उसको हम 36 घंटे में हमें हेडक्वार्टर वापस लाने की वो करें। धन्यवाद। मैं मोहम्मद आरिफ वाघेला, ऑल इंडिया लोको रनिंग स्टाफ एसोसिएशन डिवीजन प्रेसिडेंट राजकोट। दिनांक 20/2/25 से सुबह 8 बजे से लेकर हमारे ये जो लोको पायलट है जो ट्रेन चला रहे हैं उनका हंगर फास्ट है, यानी कि भूखे रहते हुए कार्य करना, गाड़ी चलाना, जो ये हमारी एक डिमांड है। और 6th पे और 7th पे कमीशन की एक सिफारिश है कि जब भी डीए 50% हो जाएगा तो सभी भत्तों में 25% की बढ़ोतरी की जाएगी। तभी ये 1/1/24 को डीए 50% हो चुका है। अदर कर्मचारी जो रेलवे के है, अदर डिपार्टमेंट है, उनके सबके 25% की भत्तों में बढ़ोतरी हो चुकी है। हमारे किलोमीटर अलाउंस की कोई बढ़ोतरी हुई नहीं है। इसके कारण, इस प्रमुख मांग के कारण हमने ये 36 घंटे का अनशन हंगर फास्ट है, भूखे रहते हुए हम कार्य करेंगे, गाड़ी चलाएंगे। તો ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળા બહાર છેલ્લા 2 દિવસથી શંકાસ્પદ હાલતમાં આંટાફેરા મારતા એક શખ્સને જાગૃત લોકોએ ઝડપી લઈને એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો। આ શખ્સ શાળામાં ભણતા વિદ્યાર્થીનું અપહરણ કરવાની ફિરાકમાં હોવાનું લોકોએ જણાવ્યું છે। સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના વડવા વિસ્તારમાં આવેલી મસાણી સ્કૂલ બહાર લોકોના ટોળા એકઠા થયા હતા અને મુરાદાબાદ જિલ્લાના નીરજ નામના પરપ્રાંતીય ભૈયાને સ્થાનિક જાગૃત નાગરિકોએ ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી। આ અંગે લોકોએ જણાવ્યું હતું કે આ નીરજ નામનો શખ્સ છેલ્લા 2 દિવસથી સ્કૂલ બહાર આંટાફેરા મારતો હતો। તેની પાસેથી મીઠાઈ તથા બિસ્કિટના પેકેટ મળી આવ્યા છે અને પૂછપરછમાં ગોળ ગોળ વાતો કરતો હોવાનું જણાવ્યું હતું। આ ભૈયો શાળામાં ભણતા કોઈ વિદ્યાર્થીનું અપહરણ કરી મેલી મુરાદ ધરાવતો હોવાનું લોકોએ જણાવ્યું છે। લોકોએ સ્થળ પર જ આ શખ્સને મેથી પાક આપી એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો। આ અંગે પોલીસે શખ્સનો કબજો લઈ પૂછપરછ હાથ ધરી છે। કઈ જગ્યાએ રહ્યો શું બનાવ થયો કાકા? બનાવ શું થયો? એ દિવસે એક વ્યક્તિ બપોરની જ્યારે વાલીઓ ટિફિન દેવા આવે ત્યારે વાલીના સ્વાંગમાં આવી ગયો। ચોકીદાર એક પહેલાંથી નતો ઓળખી શક્યા, ત્યારે બીજે દિવસે આવ્યો એટલે ચોકીદાર ઓળખી ગયા કે આ વાલી નથી, એટલે એને પકડીને પકડ્યો અને એમાં વાત કરી કે આ વાલીઓ તરત ભેગા, કારણ કે વાલીઓ દેવા આવે ને વાલીઓ ત્યાં હતા જ છે, એ વાલીઓ એની રીતે એની બધી પૂછપરછ કરી અને બધું પતી ગયું। પછી મને બોલાવ્યો તો પ્રાઇવેટ કામ છે એટલે મેં લઈને પોલીસ સ્ટેશન ગયો। એની પાસે કાંઈ મીઠાઈનું બોક્સ મળ્યું છે? વાલીઓએ કીધું કે એની પાસે મીઠાઈનું બોક્સ અને બિસ્કિટના એકદમ પેકેટ હતું, ઈરાદો શું હોય એ ખબર ન પડે। કોઈ છોકરાને ખવડાવવામાં આવ્યું છે તરત કે કોઈ છોકરાને પકડવામાં આવ્યા? નહીં, છોકરા કોઈ કારણ કે દીકરીઓ છે અને દીકરીઓના વાલીના ટિફિન સિવાય કોઈ અડે નહીં, ઓકે, એટલે એ સવાલ જ નથી। તો ગઈકાલે રાજકોટના કોસ્મો પેલેસ સિનેમા પાસે ખાનગી કંપનીની બસ અને બુલેટ બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ જેમાં પૂરપાટ ઝડપે આવેલા બુલેટ બાઇક ખાનગી બસ ડિવાઈડર પાસેથી જ્યારે વળાંક લઈ રહી હતી ત્યારે બસ સાથે બાઇક અથડાતા બુલેટ બાઇકમાં સવાર બંને યુવકો ગંભીર રીતે ઘવાયા હતા। ત્યારે હાલ બંને ઘાયલ યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સાથે સ્થાનિક વેપારીઓ દ્વારા પણ ડિવાઈડર પાસે સ્પીડ બ્રેકર નાખવાની અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પણ તંત્ર દ્વારા આ કાળા કાન કરી અવારનવાર થતા અકસ્માતો થતા જોઈ રહ્યા છે। તો આ હતા આજના અત્યાર સુધીના મહત્વના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।